હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો સૌથી પહેલાં બધાને નવા વર્ષના બધાને રામ રામ. અને આજે આપણે જવાનું છે બેસતા વરના દાડે ફરવા જવાનું છે ચંચવાડા, પાટડી, પછી તામા. તો આજનો વ્લોગમાં બહુ મજા છે, તો વ્લોગ કન્ટિન્યુ કરજો. તો આપણે જવાનું હોય એસપી લઈને હું, કરણ ને રાહુલ 3 જણા. તો ચાલો નીકળીએ હવે. તો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી લઈએ હવે, અને પછી નીકળીએ પાટડી, પછી પિંપળી, અને લાસ્ટમાં જઈશું ધામા. તો વ્લોગમાં કન્ટિન્યુ કરજો. તો લોકેશન સારી હતી તો થોડા ઘણા ફોટા પણ લીધા ને હવે પાછા ટ્રાવેલિંગ ચાલુ. તો વેલકમ ટી સ્ટોલે ઊભા હતા ને ચા બા પી લીધી. તો હવે નીકળી હવે ડાયરેક્ટ હવે પાટડી બાજુ. તો આપણે પહેલા પિંપળીનો જવાનો પ્લાન હે ને, ત્યારબાદ પાટડી આવવાનું, પછી એમાં સ્વામિનારાયણ મંદિર પણ જોવાનું. તો બ્લોગમાં બન્યા રહેજો. તો પહોંચી જાય પાટડી છે કે રોડ ઉપર ખાડા કે ખાડા ઉપર રોડ કોઈ ખબર જ પડતી નહીં. તો બજાણાથી શોર્ટકટ લઈ લીધું. તો ચાલો હવે જઈએ હવે ડાયરેક્ટ પિંપળી. તો જય રામાપીર. એ બાબુજી એ જાઉં રામાપીરના દર્શન કરવા. તો રામાપીરના ધામ પિંપળી આવી ગયા. જય રામાપીર. તો રાહુલ બાઇક મૂકીને આવી ગયો હે. જય રામાપીર. એ બાપા રે નહીં. ચાલો દર્શન કરવા જઈએ હવે અંદર. તો આપણે રામાપીરના દર્શન કરી લીધા છે. તો અંદર ફોન અલાઉ નહોતો, એટલા માટે અંદર મૂર્તિના તમને દર્શન નથી કર્યા, એના માટે શું સોરી. અને હજુ બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આપણે જવાનું છે હજુ પાટડી, ત્યાં સ્વામિનારાયણનું મંદિર પણ જોવાનું છે, ને લાસ્ટમાં જવાનું છે ધામા. તો બ્લોગમાં કન્ટિન્યુ કરજો. તો આપણે પીપળી દર્શન કરી લીધા છે રામાપીરના. તો હવે નીકળી આપણે પાટડી બાજુ. તો આપણે આવી ગયા પાટડી, અને બાઇક કરી દીધું પાર્કિંગ. અને આ છે સ્વામિનારાયણનું જે સંપ્રદાયનું જે એમને બનાવ્યું છે. તો ચાલો અંદર જે જોવા. તો આપણે આવી ગયા પાટડી સ્વામિનારાયણ મંદિરે. તો જોઈ શકો છો. તો ચાલો જઈએ હવે અંદર. મહાદેવની મૂર્તિ. તો જોઈ શકો છો અંદર છે ઘણી બધી મૂર્તિઓ, અને આ જે બધી દેખાય છે એ છે બધી અંદર દુકાનો, કે તમારે જે કોઈ ખરીદી કરવી હોય એક્સપેન્સિવ વસ્તુ એ અંદર અહીંયા મળી રહે તમને. તો ચાલો દર્શન કરતા સ્વામિનારાયણ. તો દર્શન કરી લીધા છે. તો જોઈ શકો છો, વ્યૂ જુઓ ખાલી તમે. તો સ્વામિનારાયણના દર્શન કરી લીધા. તો ચાલો હવે નીકળીએ.
તો ચલો માં શક્તિના ધામા દર્શન કરી લઈએ. તો માં શક્તિના દર્શન કરી લીધા છે, તો ચાલો હવે નીકળીએ ઘર બાજુ. તો સવારમાં જ્યાં ઊભા હતા ત્યાં કણ આવી ગયા, તો આગળ પાણી પીએ. કા બીમાર પડી જાય તો અરે આ બંકો તમારો માં કાળો તો બહુ કાળો પડી ગયો. કાળો બહુ કાળો થઈ ગયો. આ જો કાળવાનો બતા. અને હું કાળો તો હાવ કે કાળો થઈ ગયો. તો નેટ વાળો થયો તો પાહો કાળો થઈ ગયો. તો જો બધા બેઠા હે, બાકા ચીકી બોલાવી હાલ તો. થોડી વાર પછી હવે જઈએ ઘરે, કેમ કે થાકલા છે. બાઈક આજે એટલા થાક્યા કે ના પૂછો વાત. તો કંટાળી ગયા અમે 200 કિલોમીટર કાપ્યું બાઇકમાં લાલ થઈ ગઈ હાલ તો કઈ જાય તો ચા પીવા માટે રોજની ફેમસ ઠંડી ઠંડી ચા અલા ગરમ ગરમ ચા સોરી. તો ઉકરો જાય છે પકોડી ખાવા, તો અહીંયા પકોડી ખાઈએ પછી હવે નીકળીએ ડાયરેક્ટ ઘરે. તો હંમેશા બાઇક લઈને 200 થી વધુ કિલોમીટર જાવ તો કદી જવા નહીં, કેમ કે એટલા થાકી જાવ કે ન પૂછવા. ખરેખર આખો દાડો એટલો કંટાળો આવે કે વગર દૂધે જાવ. તમે ડ્રાઈવર જોઈ શકો છો, કંટાળી જો કંટાળી. અને અમુક બેહનારાને કંટાળો આવી ગયો. એટલે કદી મોટી નેચે લોંગ રૂટમાં જાઉં તો કદી બાઇક લઈને નહીં જવાનું કોઈ દિવસ. એક તો કાળા હતા ને એટલો તાપ હતો અને એક તો થોડા કાળા હતા, વધારે કાળા થઈ ગયા. એક તો થોડા ધોળા હતા અને થોડું તો એવી ઉઠી જાય નકરું બેઠું રણમાં તો જવાય નહીં. તો હવે ઘરે જઈને આરામ કરશે ને નાના થાક ઉતરશે ને કઈ એ સિવાય તો કોઈ સુખો જ નહીં કોઈ. તો આપણે પહોંચી જાય કમ્પ્લીટ કરે. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો આજના વ્લોગને લાઈક કમેન્ટ શેર કરવા ના બધા, તો મળી આવે ના વ્લોગમાં.